આગામી 48 કલાકમાં અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને તારીખ 6 જુલાઈ સુધીમાં તો રાજ્યના ઘણા ભાગોમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં લગભગ મહીસાગરના ભાગો, વડોદરાના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં અતિભારે વરસાદથી પૂરની સ્થિતિ પણ સંભવી શકે. આ ઉપરાંત અરબ સાગરનો ભેજ અને બંગાળ ઉપસાગરનો ભેજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં ભળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પાટણ સમી હારી માંડલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત પાટડી દસાડાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ લગભગ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં, મહેસાણાના કેટલાક ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થતાં પૂરની સ્થિતિ સંભવી શકે. એટલે પંચમહાલના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતના ભાગો